Hey there. Subscribe to my channel. And also press this. નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે 2016 થી લઈને 2022 સુધીના જે નિબંધલક્ષી પ્રશ્નો છે યુનિવર્સિટીના પેપરમાં CC7 એટલે કે કોમ્યુનિકેશન પ્રત્યાયનના જે પેપરમાં જે પૂછાયેલા છે, તો બીએડ સેમ 3 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે અભ્યાસ કરે છે તેના માટે ખાસ ઉપયોગી વિડીયો કે જેમાં 2016 થી લઈને 2022ના નિબંધલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આપણને ખબર છે નિબંધલક્ષી પ્રશ્નો છે એ પૂછાતા હોય છે જે 5 માર્કના સંદર્ભમાં, 4 માર્કના સંદર્ભમાં આ રીતે પૂછી શકાય છે. તો અત્યાર સુધી 5 માર્કમાં પૂછાયેલા જે પ્રશ્નો છે તેની ચર્ચા કરી લઈએ. નવેમ્બર-ડિસેમ્બર 2016માં પૂછાયેલો પ્રશ્ન છે, રજા રિપોર્ટનો અર્થ અને નમૂનો દર્શાવો. તો શાળામાં ફરજ બજાવતા શિક્ષક, ઉપાચાર્ય, આચાર્યને શાળામાંથી એક કે વધુ દિવસીય રજા મેળવવા માટે અરજી આપવી પડે છે, તેમજ જે સાથે સાથે રજા રિપોર્ટ પણ ભરવાનો હોય છે. શિક્ષક, આચાર્ય, ઉપાચાર્યને વિવિધ પ્રકારની રજાઓ મળતી હોય છે, જેમ કે CL કેઝ્યુઅલ લીવ, મરજિયાત રજા, માંદગીની રજા, મહિલા શિક્ષકોને પ્રસૂતિની રજા અને શિક્ષક માટે પિતૃત્વની રજા જેવી રજાઓ હોય છે. આ તમામ રજાઓ શિક્ષકો, આચાર્યને મળવાપાત્ર હોય છે. તેના માટે તેમને રજાના કારણ દર્શાવતી એક અરજી લખવાની હોય છે અને રજા મંજૂર થયા બાદ રજા રિપોર્ટ લખવાનો હોય છે. રજા રિપોર્ટમાં વિવિધ માહિતી ભરવાની હોય છે, જેમાં રજાનો પ્રકાર, રજાનું કારણ, રજાના દિવસો, જેટલા દિવસ સુધી રજા પર રહેવાના હોય તે દિવસોની તારીખ, અગાઉ ભોગવેલ રજાના સરવાળાની સાથેની કુલ રજા, રજા દરમિયાન પોતાના કાર્ય તેમજ વર્ગની સોંપણી, જે શિક્ષકને સોંપવામાં આવી હોય તેની સહી, આચાર્યની સહી તેમજ રજા રિપોર્ટ ભરનારની સહી કરવાની હોય છે. આ રજા રિપોર્ટ દ્વારા શિક્ષકે ભોગવેલ રજાઓની માહિતી શિક્ષકની સેવા પોથીમાં નોંધવામાં આવે છે. રજાના પ્રકારના આધારે રજા રિપોર્ટ ભરવામાં આવે છે, જેમ કે દરેક શિક્ષકને મળતી હક રજાઓ, CL માટેનો રજા રિપોર્ટ રજા લીધેલ દિવસથી 3 દિવસની અંદર ભરવામાં આવતો હોય છે. આમ રજા લેવા ઈચ્છતા દરેક શિક્ષક તેમજ આચાર્યએ રજા રિપોર્ટ ભરવો અનિવાર્ય બને છે અને આચાર્યશ્રીએ રજાની જે અરજી મંડળના પ્રમુખને ઉદ્દેશીને લખવાની હોય છે. તો શિક્ષક આચાર્યને લખશે, આચાર્ય છે એ પ્રમુખને લખશે. હવે રજા અરજી કેવી હોય છે તે તમે જોઈ શકો છો. તો નામ, પ્રતિ, માનનીય આચાર્યશ્રી, તાલુકો, જિલ્લો કરીને આપણું જે જમણા હાથ ઉપર શાળા, મુકામ, તાલુકો, જિલ્લો, તારીખ બધું જમણા હાથ ઉપર લખી અને વિષય ખાલી જગ્યાના રોજ તારીખથી તારીખ સુધી રજા બાબત જણાવવાનું કે ખાલી જગ્યા અત્રેની પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળામાં ખાલી જગ્યા તરીકે ફરજ નિભાવું છું. તારીખથી તારીખ સુધી મારી રજા ખાલી જગ્યા કારણોસર શાળામાં હાજર રહી શકાય તેમ ન હોવાથી મારી ખાલી જગ્યા દિનની રજા ગણવા મારી નમ્ર અરજ છે. રજા માંગણીનો પ્રકાર છેલ્લે તમે નોંધ કરી શકો છો. ખાલી જગ્યાથી ખાલી જગ્યા તારીખ સુધી જે પ્રિન્સિપાલને જે મંજૂર કરવાની હોય છે, તો તેનું જે નાનું ફોર્મેટ છે, કેટલા દિવસની રજા, રજા માંગવાનું કારણ, એટલે સીધું જ જોવે તો ખ્યાલ આવી જાય. અને મંજૂર કરવામાં આવતી છે કે મંજૂર કરવામાં આવતી નથી, આચાર્યનો સહી સિક્કો અને આપનો વિશ્વાસ શું, આભાર. તો આ રીતે જે છે એ રજા અરજીનો નમૂનો રહેલો છે. હવે બીજો પ્રશ્ન છે જે ખૂબ જ IMP કહી શકાય. શા માટે IMP કહી શકાય તમે જોઈ શકો છો કે શાળામાં યોજાતા પ્રવાસ બાબતે શિક્ષકની ભૂમિકા સમજાવો. આ નવેમ્બર-ડિસેમ્બર 2016માં પૂછાયેલો, 17માં પૂછાયેલો, 17 ડિસેમ્બરમાં પૂછાયેલો, પછી માર્ચમાં 2018માં, ડિસેમ્બરમાં 19માં અને જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022માં. તો મે, જૂન, જાન્યુઆરી, ફેબ્રુઆરી જે ટૂંકમાં 16, 17, 18, 19 ને 22 આવી રીતે 5 વર્ષ સતત પૂછાતો આવેલો પ્રશ્ન છે નિબંધલક્ષીમાં. તો જોઈ લઈએ કે શિક્ષકની શાળામાં યોજાતા પ્રવાસમાં તેની ભૂમિકા. તો IMP પ્રશ્ન કહી શકાય છે. તેથી જોઈ લઈએ પ્રસ્તાવનામાં, શિક્ષણની પ્રક્રિયામાં અભ્યાસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ રહેલું છે. વિદ્યાર્થીને અભ્યાસથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓથી તેના
મૂલ્યો, સંસ્કાર, સંસ્કૃતિ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અભ્યાસ જીવન દરમિયાન શાળામાં યોજાતા શૈક્ષણિક પ્રવાસના સંદર્ભે જે પ્રવૃત્તિઓ યોજાય છે તેને સહ અભ્યાસિક પ્રવૃત્તિ કહી શકાય છે. વિદ્યાર્થી જીવન દરમિયાન પ્રવાસ ખૂબ જ મહત્વ ધરાવે છે. જે વિષય વસ્તુ આપણે વર્ગખંડમાં 4 દિવાલોની વચ્ચે સમજૂતી આપી શકીએ તેનાથી ખૂબ જ સારી રીતે સમજ જે તે સ્થળના પ્રત્યક્ષ વર્ણન કે મુલાકાત દ્વારા આપી શકીએ છીએ. જેમ કે અમદાવાદની સિદ્દી સૈયદની જાળીનું વર્ણન વર્ગમાં કરીએ તેના બદલે તેની મુલાકાત કરીને તેનો ઇતિહાસ ભણાવવામાં આવે તો વિદ્યાર્થી તે માહિતી આજીવન યાદ રાખી શકે છે. વિદ્યાર્થીના જીવનમાં પ્રવાસનું વિશેષ મહત્વ છે. જે વિશેષ મહત્વના સંદર્ભમાં શિક્ષકે પ્રવાસ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શાળામાં યોજાતા પ્રવાસ બાબતે શિક્ષકની ભૂમિકા. તો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરતા સમયે શિક્ષકે જે તે સ્થળની શાળાના આચાર્ય, વાલી વગેરેની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. શિક્ષકે પર્યાવરણ અંગે જાણકારી પણ મેળવી લેવી જોઈએ. આ પ્રક્રિયા અંતર્ગત શિક્ષકે નીચે મુજબની ભૂમિકા નિભાવવાની રહે છે. જેમ કે પ્રવાસનું આયોજન કયા સ્થળે કરવાનું છે તેનું પૂર્ણ આયોજન તૈયાર કરવું જોઈએ. જે તે સ્થળ પર કેટલો સમય વિતાવવો જરૂરી છે તેનો રૂટ અને અન્ય સ્થળો વિશે માહિતી મેળવવી જોઈએ. પ્રવાસ સ્થળની મુલાકાત લેતા પહેલા કોની મંજૂરી લેવાની છે, કેટલા સમય પહેલા લેવાની છે તેની વિસ્તૃત માહિતી એકત્રિત કરવી જોઈએ. ઉદાહરણ તરીકે જંગલ દર્શન કરાવવા વિદ્યાર્થીઓને લઈ જવાના હોય અને વિસ્તાર અભયારણ્ય હોય તો જે તે વિસ્તારના આરએફઓ અને ડીઈઓની મંજૂરી લેવાની રહે છે. આ મંજૂરી કચેરીઓમાંથી કેટલા સમય પહેલા લેવાની છે તે જાણકારી મેળવી લેવી જોઈએ. પ્રવાસન સ્થળોના નિદર્શન માટે સરકાર દ્વારા કેટલો કર ઉઘરાવવામાં આવતો હોય છે તો આ કરમાં વિદ્યાર્થીઓને અમુક પ્રતિશત ફી માફી હોય છે તેની જાણકારી શિક્ષકે મેળવી લેવી જોઈએ, જેથી પ્રવાસ ફી નિર્ધારણમાં સરળતા રહે. શૈક્ષણિક પ્રત્યાયન કૌશલ્ય. શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરતા પહેલા શિક્ષકે તેનું સંપૂર્ણ આયોજન આચાર્યને દર્શાવવું જોઈએ. આચાર્ય દ્વારા તે અંગે ઉપરના સ્તરે મંજૂરી માટે મોકલવાનું હોય છે. જેમ કે સરકારી શાળામાં યોજાતા પ્રવાસ અંગે મંજૂરીની પ્રક્રિયા જે તે વિસ્તારના ઉપરી અધિકારી પાસેથી મેળવવાની રહે છે. જ્યારે અનુદાનિત શાળામાં મંજૂરી સંસ્થાના પ્રતિનિધિઓ પાસેથી મેળવવાની રહે છે. પ્રવાસનું આયોજન કરતા સમયે વિદ્યાર્થીના માતા પિતા કે વાલીની મંજૂરી ખૂબ જ અનિવાર્ય બની રહે છે. વાલીની મંજૂરી મેળવવા શિક્ષકે વાલી મુલાકાતનું આયોજન કરવું જોઈએ. અન્યથા વાલી પાસેથી લેખિત મંજૂરી મેળવવી જોઈએ. વાલીની લેખિત મંજૂરીનો જે નમૂનો છે તેની વાત કરીએ તો પ્રવાસ અંગે વાલીની જે લેખિત મંજૂરી લેવાની થાય તેના નમૂનાના સંદર્ભમાં વાત કરીએ તો પ્રવાસ અંગે સંમતિ પત્રક, પ્રવાસ તારીખ, ખાલી જગ્યાથી ખાલી જગ્યા તારીખ સુધી ઉપડવાનો સમય, ખાલી જગ્યાથી પરત આવવાનો સમય, પ્રવાસન સ્થળો, ખાલી જગ્યા, પ્રવાસમાં જનાર શિક્ષકનું નામ છે, મારો પુત્ર પુત્રી દ્વારા જે શૈક્ષણિક પ્રવાસ આવી રહ્યો છે અથવા યોજાઈ રહ્યો છે તેની સંમતિ આપેલ છે, વાલીનું નામ, વાલીની સહી, વર્ગ શિક્ષકનું નામ, વર્ગ શિક્ષકની સહી અને તારીખ. પ્રવાસનું સંપૂર્ણ આયોજન કરતા સમયે રહેવાની, જમવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ. જે તે સ્થળ ઉપર આર્થિક આયોજન પ્રમાણે રહેવા જમવાની વ્યવસ્થા ફોન, ઈમેલ, મેસેજ દ્વારા તેની નોંધ કરી લેવી જોઈએ, જેથી પ્રવાસન સ્થળો પર ઉચિત સમય અનુસાર નિદર્શન કરી શકાય. પ્રવાસના વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર વાહનની વ્યવસ્થા કરવી જોઈએ. વાહનની વ્યવસ્થા કર્યા બાદ જે તે વિસ્તારની આરટીઓ કચેરીમાંથી મંજૂરી મેળવી લેવી જોઈએ, જેથી અકસ્માત જેવી ઘટનાઓમાં ઝડપથી માર્ગદર્શન મેળવી શકાય. પ્રવાસ અન્ય રાજ્યમાં આયોજિત કરેલ હોય તો દરેક રાજ્યની સરહદ પર સમય અને સ્થળની મુલાકાતની વિગત સાથે જાણકારી આપી મંજૂરી મેળવી રહેવાની રહે છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો કે જેની નમૂના સાથે આપણે ચર્ચા કરી. હવે જે પ્રશ્ન છે તેની વાત કરીએ તો તે પ્રશ્ન છે શાળામાં થતા કોઈ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી તેની આમંત્રણ પત્રિકા રજૂ કરો. આ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય.
17માં પૂછાયેલો, 18માં પૂછાયેલો, 22માં પૂછાયેલો, 18માં જે પૂછાયેલો છે મે જૂનમાં, અને 2019માં પૂછાયેલો છે. તો આ પણ 5 વખત પૂછાયેલો પ્રશ્ન, જેથી આપણે નિબંધલક્ષીમાં આઈએમપી કહી શકાય. તો જોઈએ, શાળામાં થતા કોઈ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી આમંત્રણ પત્રિકા રજૂ કરી. શાળાકીય કાર્યક્રમની રૂપરેખા. શાળા કક્ષાએ વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમ કે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વિવિધ દિનની ઉજવણી, વાર્ષિક દિનની ઉજવણી જેવા કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. આ તમામ કાર્યક્રમની ઉજવણી માટે અગાઉથી તેની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે, એટલે કે તેની ક્રિયાત્મક યોજના તૈયાર કરવામાં આવે છે. આ રૂપરેખા કાર્યક્રમ તેને સંબંધિત બાબતોના તમામ વિગતો આપવામાં આવે છે. જેમ કે પ્રાથમિક શાળામાં દર વર્ષે પ્રવેશોત્સવ, ગુણોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના માટે તૈયાર કરવામાં આવતી રૂપરેખામાં શાળા અંગેની માહિતી, કાર્યક્રમ અંગેની માહિતી આપવામાં આવે છે. શાળા સ્થાપના તે જે ગામ વિસ્તારમાં હોય તેની માહિતી, શાળાના સ્ટાફ, વિદ્યાર્થીની સંખ્યા, જાતિવાર વિદ્યાર્થીની માહિતી, તેમજ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ, તે શાળામાં યોજવામાં આવેલ કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત કાર્યક્રમની શરૂઆત, કાર્યક્રમનું સંચાલન, કાર્યક્રમની રૂપરેખા, મુખ્ય અતિથિઓ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ જેવી તમામ બાબતોને લેખિત સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. ઉપરની તમામ બાબતોને લેખિત સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે અને એકથી વધુ પત્ર તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની રૂપરેખા તૈયાર કરવાનો ફાયદો એ છે કે દરેક કાર્યક્રમ અંગેની પૂર્ણ જાણકારી મેળવી શકાય, તેમજ કાર્યક્રમનું સંચાલન યોગ્ય રીતે કરી શકાય છે. કાર્યક્રમમાં આવનાર દરેક વ્યક્તિની તેનાથી માહિતગાર પણ થતા હોય છે. તો નિમંત્રણ પત્રિકા. શાળામાં પ્રત્યાયનમાં નિમંત્રણ પત્રિકા એક અગત્યનો ભાગ ભજવે છે. શાળામાં યોજવામાં આવતા કાર્યક્રમોમાં મુખ્ય મહેમાનો સિવાય શાળામાં જે ગામમાં સ્થાપિત હોય તે ગામના આગેવાનો, સામાજિક અને રાજકારણીઓ આગેવાનો, તેમજ એસએમસીના જે સભ્યો છે તેવી અનેક વ્યક્તિઓનું આમંત્રણ આપવામાં આવતું હોય છે. કાર્યક્રમને અનુરૂપ નિમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવે છે. ઉપરની તમામ વ્યક્તિઓને આમંત્રણ આપવા માટે એક સામાન્ય પત્રિકા તૈયાર કરવામાં આવે છે. નિમંત્રણ પત્રિકામાં જે વ્યક્તિનું નિમંત્રણ આપવાનું હોય તે વ્યક્તિનું નામ, કાર્યક્રમ અંગેની વિગત, જે કાર્યક્રમનું સ્થળ હોય તે કાર્યક્રમનો સમય, ઉપરાંત નિમંત્રણ પત્રિકામાં નિમંત્રક શાળાનું નામ લખવામાં આવે છે. આ નિમંત્રણ પત્રિકાને લેખિત સ્વરૂપે દરેક વ્યક્તિને રૂબરૂ મોકલવામાં આવે છે. પ્રત્યાયન માટે નિમંત્રણ પત્રિકા એક ખૂબ જ સરળ અને યોગ્ય માર્ગ ગણવામાં આવે છે. આ હતો નિમંત્રણ પત્રિકાના સંદર્ભમાં. હવે કાર્યક્રમનું અહેવાલ લેખન. તો અહેવાલ લેખનના સંદર્ભમાં શાળા કક્ષાએ ઉજવવામાં આવતા વિવિધ કાર્યક્રમોની ઉજવણી દરમિયાન કાર્યક્રમના આયોજનની રૂપરેખા અને કાર્યક્રમ અહેવાલ લેખન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કાર્યક્રમ અહેવાલ લેખન એટલે કાર્યક્રમની ઉજવણી કર્યા બાદ તેની તમામ બાબતોને લેખિત સ્વરૂપમાં સરળ અને યોગ્ય શબ્દોમાં લખવી જોઈએ. કાર્યક્રમનો અહેવાલ કાર્યક્રમના અંતે લખવામાં આવતો હોય છે. આ અહેવાલમાં તારીખ, કાર્યક્રમની તમામ બાબતો નોંધવામાં આવે છે. કાર્યક્રમનો અહેવાલ ભૂતકાળમાં લખવામાં આવે છે. કાર્યક્રમના અહેવાલને શક્ય એટલા સરળ શબ્દોમાં લખવામાં આવે છે. અલંકારિક ભાષાના બને એટલો ઓછો પ્રયોગ કરવામાં આવે છે. અહેવાલમાં કાર્યક્રમ અંગેની તમામ બાબતોની નોંધ કરવામાં આવે છે. કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી વિગત ક્રમ મુજબ નોંધવામાં આવે છે. કાર્યક્રમના અહેવાલમાં તમામ વિગતો ટૂંકમાં યોગ્ય રીતે લખવામાં આવે છે. અહેવાલ લેખનનો ફાયદો એ છે કે તેના દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમ વિશે તમામ બાબતો જાણી શકાય છે, જેના દ્વારા ભવિષ્યમાં તેવા જ કાર્યક્રમનું આયોજન કરવું હોય તો તેની માહિતી મેળવી શકાય છે. આમ કહી શકાય કે કાર્યક્રમના આયોજનની રૂપરેખા અને કાર્યક્રમનું અહેવાલ લેખન એકબીજા સાથે સંબંધિત છે. તો આ છે અહેવાલ લેખન. તો તમને કદાચ લઘુ જવાબી પ્રશ્નમાં પણ પૂછી શકે કે નિમંત્રણ પત્રિકા અને અહેવાલ લેખન
વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો અથવા તેને વિસ્તારથી સમજાવો તો આ બંને બાબતો કામ લાગશે. તો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા પણ નમૂના સાથે આપણે જોઈ લઈએ કે કાર્યક્રમની રૂપરેખા છે તે તારીખ, કાર્યક્રમનું નામ અને પ્રથમ મનુષ્ય ગૌરવગાન મનુષ્ય તું બડા મહાન હૈ થી શરૂઆત, ત્યારબાદ રાષ્ટ્રભક્તિ ગીતનું નામ અને રાષ્ટ્રભક્તિ ગીત છે ગાવામાં આવશે. ત્યારબાદ યોગ પરિચય, નિદર્શન અને સ્ટેજ પર ગ્રુપ દ્વારા રજૂઆત. ત્યારબાદ દાતાશ્રીઓ દ્વારા મળેલ જે વિતરણ છે, રમકડા વિતરણ કે કોઈ પણ તેની બાબતો. પ્રવેશ પાત્ર બાળકોને ચંદનના તિલક દ્વારા પ્રવેશ. ધોરણ 3 થી 8ના પ્રથમ ક્રમે આવનાર બાળકોને પુસ્તક આપીને સન્માન. વાહન વ્યવસ્થા દ્વારા આવેલ બાળકોનું વાહન સાથે સ્વાગત. શાળામાં ભણેલ વયોવૃદ્ધ વ્યક્તિનું સન્માન. શાળામાં ભણેલ અને પોતાના કાર્યક્ષેત્રમાં ખાસ યોગદાન આપેલ હોય તેવા વ્યક્તિનું સન્માન. અમૃત વચન, વિદ્યાર્થીઓનું વક્તવ્ય. ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રીનું સંબોધન, આભાર દર્શન અને છેલ્લે અંતમાં વૃક્ષારોપણ. કાર્યક્રમના અહેવાલ લેખનની જે બાબતો ચર્ચા કરી તેનો જ એક નમૂનો જોઈ લઈએ. પ્રવેશ ઉત્સવની ઉજવણી. તારીખ ખાલી જગ્યાના રોજ ખાલી જગ્યા શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જે શાળામાં તમામ વિદ્યાર્થીઓએ, આચાર્યોએ, શિક્ષણ ગ્રહણે અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા અને સર્વપ્રથમ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના ધોરણ 8ના 5 બાળકો દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. યોગ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનુષ્ય ગૌરવ ગીત અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય ભાગની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 1ના બાળકોને તિલક કરી કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને રમકડા તેમજ જે ધાત્રી માતાને સુખડી આપવામાં આવ્યા હતા. તદ ઉપરાંત ધોરણ 3 થી 4ના જે પ્રથમ 3 ક્રમાંકે આવેલા બાળકો હતા તેને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપાચાર્ય દ્વારા આભાર વિધિ થઈ હતી. તો આ હતો અહેવાલ લેખનનો નમૂનો. ત્યારબાદ જોઈએ તો આઈએમપી પ્રશ્ન 5 માર્કમાં કે નિબંધલક્ષીમાં કહી શકાય શૈક્ષણિક પ્રવાસના આયોજનની પ્રક્રિયા વિગતે વર્ણવો. જે પહેલો પ્રશ્ન હતો એમાં હતું શિક્ષકની ભૂમિકા. હવે શૈક્ષણિક પ્રવાસના આયોજનની પ્રક્રિયાની વાત કરીએ તો પ્રસ્તાવના. શિક્ષણની પ્રક્રિયામાં અભ્યાસનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ સહ અભ્યાસિક પ્રવૃત્તિનું પણ છે. વિદ્યાર્થીને અભ્યાસથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ સહ અભ્યાસિક પ્રવૃત્તિ થકી વિદ્યાર્થીઓને જે જીવન દરમિયાનના જે અનુભવજન્ય છે તે જ્ઞાન પ્રાપ્ત થાય છે, સંસ્કાર પ્રાપ્ત થાય છે, સંસ્કૃતિ પ્રાપ્ત થાય છે અને વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અભ્યાસ જીવન દરમિયાન શાળામાં જે શૈક્ષણિક પ્રવાસ યોજાતા હોય છે એ એક અભ્યાસિક પ્રવૃત્તિ કહી શકાય. વિદ્યાર્થી જીવન દરમિયાન પ્રવાસનું ખૂબ જ મહત્વ છે. જે વિષય વસ્તુ આપણે વર્ગખંડમાં 4 દિવાલની વચ્ચે સમજાવી ન શકીએ તે ખૂબ જ સારી રીતે સમજાવવા માટે જે તે સ્થળના પ્રત્યક્ષ વર્ણન દ્વારા આપી શકીએ છીએ. જેમ કે અમદાવાદની અંદર સીદી સૈયદની જાળી છે, તાજમહાલ આગ્રાની અંતર્ગત છે. તો આવા સ્થળને સમજાવવો હોય તો તેની મુલાકાત કરીને ઇતિહાસ ભણાવવામાં આવે તો વિદ્યાર્થીને માહિતી આજીવન યાદ રાખી શકે છે. વિદ્યાર્થીના જીવનમાં પ્રવાસનું વિશેષ મહત્વ છે, પરંતુ શિક્ષકે પ્રવાસ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જે આપણે અગાઉના પ્રશ્નમાં ચર્ચા કરી તે શાળામાં યોજાતા પ્રવાસ બાબતે શિક્ષકની ભૂમિકા. તો તે ચર્ચા કરી છે એટલે આપણે ઝડપથી જોઈ લઈએ કે પ્રવાસનું કયા સ્થળે જવાનું છે, સ્થળની બાબત, જે તે સ્થળમાં સમય વિતાવવો એટલે સમયની બાબત, પ્રવાસના સ્થળની મુલાકાત લેવાની મંજૂરીની બાબત, જે કોઈ ફોરેસ્ટ વિસ્તારમાં આવતો હોય તો ફોરેસ્ટમાં આરએફઓની ડીઓની મંજૂરીની બાબત, કોઈ પણ કચેરીએ કેટલા સમય રોકાવાનું છે એ બધી કચેરીએ પત્ર વ્યવહારની બાબત, જે કોઈ કર લાગતો હોય તો તેની ફી બાબતે પણ અગાઉ મંજૂરી લેવાની હોય તે બાબત,
જે કંઈ પ્રત્યાયનમાં પ્રવાસમાં જે કંઈ આયોજન કરવાનું હોય તો શિક્ષક આચાર્યનું પ્રત્યાયન હોય, ઉપરી અધિકારીનું પ્રત્યાયન હોય તે બાબત, પ્રવાસ સમયે જે કંઈ વિદ્યાર્થીના માતા પિતાની મંજૂરી હોય લેખિતમાં લેવાની હોય છે તે બાબત, આ તમામ બાબતો છે તે એક શિક્ષકની ભૂમિકા અંતર્ગત રહેલી હોય છે. તો પ્રવાસના આયોજન દરમિયાન જે અલગ અલગ ભિન્ન ભિન્ન ભૂમિકાઓ રહેલી હોય છે, સાથે સાથે પ્રવાસન સ્થળોનું ઉચિત સમય અનુસાર નિદર્શન કરી શકાય. પ્રવાસના વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર વાહનની વ્યવસ્થા કરવી જોઈએ. વાહનની વ્યવસ્થા કર્યા બાદ જે કંઈ આરટીઓ કચેરીમાંથી મંજૂરી લેવી હોય તે, જેથી અકસ્માત જેવી ઘટનાઓમાંથી માર્ગદર્શન મેળવી શકાય અને મુલાકાતની વિગત સાથે જાણકારી આપી અને મંજૂરી મેળવવાની રહે છે. તો આ રીતે આ જે બાબતો છે પ્રવાસના સંદર્ભમાં કે જેમાં આપણે શિક્ષકની ભૂમિકા સાથે સાથે શૈક્ષણિક પ્રવાસની આયોજનમાંથી આટલી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય છે અને ત્યારબાદ શૈક્ષણિક પ્રવાસનું આયોજન થતું હોય છે. બરાબર છે. ત્યાર પછી પ્રત્યાયનના ઘટકો અને તેની જરૂરિયાત વર્ણવો. તો આ સરસ મજાનો વિડીયો લેક્ચર મેં બનાવેલો છે, ન હોય તો તમે જોઈ શકો છો. સેમ 3ના બીએડના પ્લેલિસ્ટમાં જઈ અને આ વિડીયો તમને જોવા મળશે, જે સરસ મજાની સમજૂતી આપેલી છે. છતાં પણ જોઈ લઈએ પ્રસ્તાવનામાં કે પ્રત્યાયન એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક વિકાસ માટે તે અનિવાર્ય છે. પ્રત્યાયનમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ. તેમના વચ્ચે વ્યવહાર થતા જ્ઞાન, સમજ, સંવેદના, લાગણીઓ, વિચાર તેમજ વલણો અને પ્રેરણાઓને લગતી માહિતીની આપલે થતી હોય છે. આ આપલે સંદેશાઓ સ્વરૂપે હોય છે. જેમાં વ્યાખ્યા જોઈએ તો મિથ ડેવિસે આપેલી છે કે પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે કે જેમાં સંદેશ અને સમજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે. પ્રત્યાયન એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છે. તેમજ પ્રત્યાયન એક કળા છે, એક યુક્તિ છે, જેના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ માહિતીનું આદાન પ્રદાન થાય છે. આ છે પ્રત્યાયનની સંકલ્પના. હવે એના ઘટકોની વાત કરીએ તો પ્રથમ છે સોર્સ એટલે કે સ્ત્રોત. તો વ્યક્તિ, પદાર્થ, વસ્તુ, ઘટના, પ્રસંગ કે શાબ્દિક કે અશાબ્દિક સંકેતો, ઉદ્દીપકો પૂરા પાડે અને જેની બીજી કોઈ વ્યક્તિ પ્રતિચાર આપે તો તેને સ્ત્રોત કહેવાય છે. આ સંકેતો દ્વારા સંદેશો બને અને સંદેશો સ્ત્રોત દ્વારા મોકલાય છે. ત્યારબાદ વાત કરીએ તો સાંકેતિકરણ એટલે કે એન્કોડિંગ. વિચારો, ખ્યાલો, લાગણીઓ, વલણો સંકેતોના માધ્યમથી રજૂ થાય અને સંકેતો શાબ્દિક, અશાબ્દિક ચિહ્નો પણ હોઈ શકે છે. ક્યારેક બંનેનો સાથે મિશ્ર પણ ઉપયોગ થાય અને વિચારો, ખ્યાલો, લાગણીઓ છે એ વિકલ્પ પસંદ કરેલા શબ્દો કે સંકેતો એટલે સંકેતીકરણ. ત્યારબાદ સંદેશો, મેસેજ. સ્ત્રોત દ્વારા પસંદ થયેલા શાબ્દિક કે અશાબ્દિક સંકેતોનો સમૂહ સંદેશો છે, જેમાં અક્ષર, ચિહ્ન, આકૃતિ, હાવભાવ, હલનચલનનો સમાવેશ થાય છે. સંદેશો પ્રત્યાયન પ્રક્રિયાનો આવશ્યક અને અનિવાર્ય ઘટક છે. તે સંદેશામાંથી અર્થ તારવવામાં અને અર્થનો સંદેશો બનાવવામાં રહેલું છે. સંદેશો વસ્તુ, લાગણી, વિચાર, ઘટના, પરિસ્થિતિ વગેરેનો અર્થ આપે છે અને સંદેશો સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે સાંકેતિક સ્વરૂપે સ્ત્રોતમાં રહે છે. સંદેશો શબ્દો કે ચિત્રોમાં, ક્રિયા કે પ્રવૃત્તિમાં હોતો નથી. તે તો પ્રત્યાયનમાં ભાગ લેતા લોકોમાં સમજણ અને ગેરસમજણ સ્વરૂપે હોય છે. ત્યારબાદ મીડિયા એટલે કે માધ્યમ. સંદેશાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. આથી તેના પ્રસાર એટલે કે વહન માટે ચોક્કસ સ્વરૂપ આપવું પડે છે અને આ સ્વરૂપ શાબ્દિક, અશાબ્દિક હોઈ શકે છે. પ્રત્યાયન પ્રક્રિયામાં સામેલ પાત્ર જે સંદેશાના સ્વરૂપને ઓળખી શકે, અનુભવી શકે અને સ્વરૂપને જે જોઈ શકે, આમ સંદેશાનું પ્રસારણ કરવા માટે સહારો જેનો લેવામાં આવે છે તેને માધ્યમ કહેવામાં આવે છે. જેમાં સંવેદન અંગો, સંલગ્ન સંવેદનાઓનો સમાવેશ થાય છે. જેમ કે આપણી 5 ઇન્દ્રિયો: આંખ, કાન, નાક, જીભ, ચામડી. દ્રશ્યેન્દ્રિય, શ્રાવેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. યોગ્ય માધ્યમની પસંદગીથી સંદેશાનો સાચો અર્થ પ્રસરણ પામે છે. અર્થસભર પ્રસરણ માટે એક કરતાં વધુ માધ્યમોનું સંયોજન કરી શકાય છે. ત્યારબાદ ચેનલ. તો સંદેશાનું સ્વરૂપ નક્કી કર્યા પછી સંદેશાનું વહન પ્રસરણનો માર્ગ નક્કી કરવો જોઈએ. સંદેશાના વહન પ્રસરણના માર્ગને ચેનલ કહે છે અને પ્રત્યાયનના માર્ગ ચેનલને 3 પ્રકારે વિભાજિત કરી શકાય: ઔપચારિક, અનૌપચારિક, ઉર્ધ્વગામી, અધોગામી.
પાર્થ અને સમાંતર સમક્ષિતિજ. ત્યારબાદ જોઈએ તો વિસંકેતીકરણ એટલે કે ડીકોડિંગ. આ માહિતી સ્વીકારનાર દ્વારા સંદેશા ઉકેલવાની ક્રિયા સંદેશો સ્ત્રોત તરફથી આવેલો હોય છે અને સાંકેતિક લિપિના સંદેશાનું પૃથ્થકરણ કરી અર્થ તારવવાની પ્રક્રિયા છે. હવે છે મુકામ એટલે કે રિસીવર, માહિતી સ્વીકારનાર. સંદેશો જેને ઉદ્દેશીને મોકલાય છે તે મુકામ છે. મુકામ તરીકે વ્યક્તિ હોય તો તેને માહિતી સ્વીકારનાર કહે છે અને તે સંદેશો મેળવે છે. તેનું વિસંકેતીકરણ કરીને સંદેશાનો અર્થ પકડે છે. સંદેશો સ્વીકારનારે પ્રત્યાયનમાં એકાગ્રતા કેળવવી પડે છે. એકાગ્રતાના લીધે જ સંદેશો યોગ્ય રીતે સંભળાય છે, વંચાય છે, દેખાય છે, અનુભવાય છે અને પ્રત્યાયનમાં માહિતી સ્વીકારનાર જો ધ્યાનપૂર્વક સાંભળે નહીં તો પ્રત્યાયન નિષ્ફળ જવાની પૂરી શક્યતા રહે છે. માટે પ્રત્યાયન એટલે માત્ર બોલવું જ નહીં, સાંભળવું પણ એટલું જ અગત્યનું છે. ગમે એટલો સારો વક્તા બોલી રહ્યો હોય પણ જો સાંભળનાર કોઈ ન હોય તો પ્રત્યાયન સ્થાન લે નહીં. ત્યારબાદ પ્રતિપોષણ એટલે કે ફીડબેક. સ્ત્રોતમાં મોકલેલા સંદેશના પરિણામ સ્વરૂપે માહિતી સ્વીકારનારે સ્ત્રોતને મોકલેલો પ્રતિચાર એટલે પ્રતિપોષણ. પ્રતિપોષણ હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે, તે શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે અને પ્રત્યાયન પ્રક્રિયાની સફળતા માટે હકારાત્મક પ્રતિપોષણ જરૂરી છે. પ્રતિપોષણના લીધે પ્રત્યાયન દ્વિમાર્ગીય બને છે. પ્રતિપોષણને લીધે સ્ત્રોત, મુકામ વૈચારિક અને માનસિક રીતે નજીક આવે છે અને પ્રત્યાયનનો હેતુ સરે છે. પ્રતિપોષણ સંદેશો મોકલનાર એટલે કે વક્તા જેના સંદર્ભે જાગૃત રાખે છે તેના દ્વારા પ્રત્યાયન સફળતાથી પાડ્યા રહેવાની લાગણીને અનુભવે છે અને પ્રત્યક્ષ પ્રત્યાયનમાં શ્રોતાઓ, દ્રષ્ટાઓ કે માહિતી મેળવનારના વલણો, સ્વીકૃતિ અસ્વીકૃતિ, ગમો અણગમો જાણીને વક્તા પોતાના વક્તવ્યમાં જરૂરી ફેરફાર કરી શકે છે. સ્પષ્ટ સંદેશાઓ થકી જ ચોક્કસ પ્રતિપોષણ મેળવી શકાય છે. હવે પ્રત્યાયન ઘટકોમાં એક ઘટક અવરોધ અથવા વિક્ષેપ પણ સમાવેશ થાય છે કે જેમાં સંદેશો ત્યાં સુધી પહોંચે નહીં તો ચોક્કસ કોઈ અવરોધ આડે આવે છે. તો અવરોધની વાત કરીએ તો સંદેશો અસ્પષ્ટ કરતી કોઈ પણ બાબત એટલે વિક્ષેપ અથવા અવરોધ. વિક્ષેપ સંદેશાને વિકૃત બનાવે છે. તે આંતરિક તેમજ બાહ્ય હોઈ શકે છે. વિક્ષેપ સ્ત્રોતમાં, મુકામમાં, ચેનલમાં પણ હોઈ શકે છે. વિક્ષેપ વિવિધ પ્રકારના હોય છે. ભૌતિક, ભાષાકીય, માનસિક, પશ્ચાત ભૂમિકા તરીકે હોય છે. ઉપસંહારમાં છેલ્લે લખી દેવાનું. આમ પ્રત્યાયનમાં પ્રક્રિયામાં સામેલ ઘટકોમાં ખૂબ જ અગત્યના હોય છે અને દરેક ઘટક સમાન રીતે મહત્વ આપવું પડે છે કારણ કે પ્રત્યાયનની સમગ્ર પ્રક્રિયામાં ઘટકોની સક્રિયતા અને આંતરક્રિયા જવાબદાર છે. દરેક ઘટક બીજા ઘટક પર આધારિત છે. તેઓ પરસ્પર પ્રમાણિત કરે છે. જરૂરિયાતની વાત કરીએ તો પ્રત્યાયનની સંકલ્પનાના સંદર્ભમાં જે કંઈ છે આટલું લખી દેવાનું. વ્યાખ્યા છે, ક્યાંથી ઉતરી આવેલો છે તે તમામ શબ્દોની આપી અને ત્યારબાદ તેની જરૂરિયાતની વાત કરવાની છે. તો તમારી સંકલ્પના પૂછાય તો લખી દેવાનું કે પ્રત્યાયનને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કહે છે. સંકલ્પના અર્થમાં કોમ્યુનિકેશન શબ્દ મૂળ કોમ્યુનિસ્ટના અર્થ પરથી રહેલો છે એટલે કે સમાન, સમરૂપ અને સમાનતા. કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષા કોમ્યુનિકેટ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ ટુ મેક, ટુ શેર કોમન એટલે કે એકબીજા સાથે સહિયારી ભાગીદારી કહી શકાય. પ્રત્યાયન એટલે ટૂંકમાં કહી શકાય માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, પ્રેરણાઓ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ ફેલાવવું, પ્રસરણ કરવું કે સ્થાનાંતર કરવું. બીજી બાબતની વાત કરીએ તો બીજી વ્યાખ્યા સૌથી સરળ મસ્ત વ્યાખ્યા હોય તો બ્રુકરની છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ અર્થસભર સંદેશો લઈ જતું કંઈ પણ એટલે પ્રત્યાયન. ત્યારબાદ વાત કરીએ તો પ્રત્યાયન એ મનુષ્યના જીવનનું હવા, પાણી, ખોરાક પછીનું તરત મહત્વનો એક પાયો તત્વ છે. પૃથ્વી પરના તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યાયન કરે છે પણ મનુષ્યની જરૂરિયાત વિશેષ, તેથી તેના પ્રત્યાયનની જરૂરિયાત પણ વિશેષ છે. પ્રત્યાયનની જરૂરિયાતની વાત કરીએ તો માહિતી આપવા કે લેવા કે વહેંચણી કરવા મનુષ્ય વચ્ચે પ્રત્યાયન જરૂરી છે. પરસ્પર સંબંધો સ્થાપવા કે જાળવવા પ્રત્યાયન જરૂરી છે. સંબંધોમાં સંવાદિતા જાળવવા, સંબંધો ટકાવી રાખવા પ્રત્યાયન જરૂરી છે. વિચારો, માન્યતાઓ, ખ્યાલો, કલ્પનાઓ, ક્ષમતાઓ અને અન્ય સમક્ષ જે અભિવ્યક્ત કરવા પ્રત્યાયન જરૂરી છે. અન્ય પર પોતાનું આધિપત્ય જમાવવા, પ્રભાવ પાડવા પ્રત્યાયન જરૂરી છે. પોતાની મર્યાદાઓ, નબળાઈઓ ઓળખવા, ક્ષમતાઓ વિકસાવવા પ્રત્યાયન જરૂરી છે.
અન્ય પ્રત્યે લાગણીઓ સંવેદનાઓ દર્શાવવા પ્રત્યાયન જરૂરી છે. અન્યને પ્રેરણા માર્ગદર્શન આપવા તેમજ અન્ય પાસેથી પ્રેરણા માર્ગદર્શન મેળવવા પ્રત્યાયન જરૂરી છે. પોતાના ગમા અણગમા વલણો જણાવવા કે જાણવા પ્રત્યાયન જરૂરી છે. બોલાયેલા કે લખાયેલા શબ્દોને માત્ર શબ્દાર્થ જ નહીં પણ ભાવાર્થ સાથે સમજવા માટે પ્રત્યાયન જરૂરી છે. સ્પષ્ટતાઓ મેળવવા વિવાદ દૂર કરવા પ્રત્યાયન જરૂરી છે. હાવભાવ સંકેતો સંજ્ઞાઓ કે ગ્રાફિક્સનો અર્થ સમજવા કે સમજાવવા પ્રત્યાયન જરૂરી છે. અને મંતવ્યો અભિપ્રાયો માન્યતાઓ જાણવા કે જણાવવા પ્રત્યાયન જરૂરી છે. વ્યક્તિની ભવિષ્યની વિકાસ માટેની પ્રત્યાયનના માધ્યમથી જ્ઞાનને પ્રસારિત કરી શકાય છે. તેના માટે પ્રત્યાયન જરૂરી છે. અને પ્રત્યાયનથી સમાજ સંસ્થા વિશ્વ નજીક આવી સાથે જોડાયેલો રહે છે. આમ સમાજ વ્યવસ્થા જીવન વ્યવહાર સાથે મનુષ્ય પરસ્પર સંજોગો અને લાગણીઓ જે પ્રેરણાઓ ખ્યાલો સમજણ વલણ અને જ્ઞાનની પ્રત્યાયન દ્વારા આંતરક્રિયા કરે છે એટલે પ્રત્યાયન મનુષ્ય જીવનનું એક અભિન્ન અંગ છે. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ વિડીયો અહીંયા સુધી રાખી હવે પાર્ટ 2 ની અંતર્ગત બીજા ભાગમાં આપણે નેક્સ્ટ નિબંધલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં સુધી વિડીયો લાંબો ન થઈ જાય તેના માટે જોશી સરના જય શ્રી કૃષ્ણ. સારો લાગે શેર કરજો. ફરીથી મળીશું. આવજો.